સાચી મૂડી સાચું ધન એ ભગવત નામ સ્મરણ અજામલને પુનર્જીવન, અજામલે પોતાનું જીવન સુધારી દીધું. ષષ્ઠમ સ્કંદની કથા અજામલ ચરિત્ર, સપ્તમ સ્કંદની કથા આવી વાસના લીલા. ત્રણ પ્રકારની જે વાસના છે, સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત, હિરણ્યકશ્યપે વિચાર્યું કે મારા ભાઈને મારનારો આ વિષ્ણુ છે, તો મારે વિષ્ણુની સાથે બાથ ભીડવાની છે, તો મારે એના જેવો બળવાન બનવું પડશે. શંકરનું તપ કર્યું, શક્તિ મળી. બ્રહ્માનું તપ કર્યું. બ્રહ્માએ કીધું માંગ શું જોઈએ તારે? બ્રહ્માને હિરણ્યકશ્યપ કહેવા લાગ્યો, બસ મારું મૃત્યુ ન થાય એવો આશીર્વાદ આપો. બ્રહ્માએ કીધું નહીં, મૃત્યુ તો નિશ્ચિંત છે, પણ તારે કેવી રીતે નથી મરવું એ તું નક્કી કરી લે. નોટપેન લઈને હિરણ્યકશ્યપ બેઠો. હિરણ્યકશ્યપે લખ્યું, દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું. કાગળ તૈયાર કર્યો, બ્રહ્માને આપી દીધો. બ્રહ્માએ વાંચ્યા વગર સિક્કો મારી દીધો. કારણ બ્રહ્માને ખબર છે કે ભગવાન વચ્ચેનો રસ્તો લઈને આવશે. આયુષ મળ્યું. હિરણ્યકશ્યપ કહેવા લાગ્યો, હું જ ભગવાન છું, એકો હિ બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. બધા મારું નામ લો, મારી સેવા કરો, મારી પૂજા કરો. કોઈએ વિષ્ણુનું નામ નહીં લેવાનું, કોઈએ વિષ્ણુની પૂજા નહીં કરવાની. પોતાની મૂર્તિઓ બનાવડાવી, ઘેર ઘેર આપી, લો મારી સેવા કરો, મારી પૂજા કરો, મારો જય ઘોષ કરો. પૃથ્વી ત્રાહિમામ ત્રાહિમામ પોકારે, પ્રભુ પધારો પધારો. દેવતાઓએ કીધું, અરે હિરણ્યકશ્યપ તો ભગવાનનો અપરાધ કરે છે, તો ભગવાન નહીં આવે. પણ જો ભગવત ભક્તનો અપરાધ કરશે તો ભગવાન એ સહન નહીં કરી શકે. સુખદેવજી વર્ણન કરે, રાજા, સાયંકાળનો સમય છે. હિરણ્યકશ્યપ જંગલમાં તપ કરવા ગયો છે. આજે તપ કરતા કરતા ઇન્દ્રએ પોપટનું રૂપ લીધું. આજે પોપટ બોલ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવતનો જે આ બીજ મંત્ર છે, હિરણ્યકશ્યપે કીધું, આ તો મારા શત્રુનું નામ છે, ચાલ ઘેર જતો રહું, મને સફળતા નહીં મળે. હિરણ્યકશ્યપ તપ કરવા ગયેલો પાછો આવ્યો. હિરણ્યકશ્યપની પત્ની કયાધુ છે. આજે કયાધુએ પૂછ્યું, અરે તમે તો જંગલમાં તપ કરવા ગયા હતા ને, કેમ પાછા આવી ગયા? અરે જવા દે ને, આજે પોપટ બોલ્યો. શું બોલ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. કયાધુને આનંદ થયો, વાહ ભગવાન, અત્યાર સુધી હું પ્રયત્ન કરતી હતી તો એ નતા બોલતા, આજે તમે જાતે જ બોલાયું છે ને, તો એક વાર નહીં 108 વાર બોલાવો. ભોજન કરવા બેઠો હોય ને ફરી પૂછે, અરે તમે કેમ પાછા આવ્યા? અરે કહ્યું તો ખરું. શું? પોપટ બોલ્યો. શું બોલ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. હિંડોળા ઉપર બેઠો હોય ને કયાધુ ફરી પૂછે, અરે તમે તો હાવ ખોટું બોલો, પોપટ કોઈ દાડ બોલતો હશે? ના ના, બોલ્યો તો. શું બોલ્યો તો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. હિરણ્યકશ્યપ ભાન ભૂલ્યો છે. શું બોલી રહ્યો છે એ હિરણ્યકશ્યપને ખબર પડતી નથી. 108 વખત પ્રભુનું સ્મરણ કરાયું. પરિણામ એ દિવસે જે બીજ રહ્યું એ ભગવદ ભક્તનું બીજ રહ્યું. કયાધુ એ બીજને વિકસિત કર્યું. 9 માસ પરિપૂર્ણ થતા આહલાદ આનંદ આપનાર પ્રહલાદનો જન્મ થતા શ્રી ગોવર્ધનનાથ કી જય. પ્રહલાદનો જન્મ થયો. જન્મતાની સાથે પ્રહલાદ જે ભગવાનને શોધી રહ્યો ન હોય, ચારે બાજુ આંખો ફેરવી રહ્યો છે. ઘડીકમાં ઉપર દેખાય, ઘડીકમાં નીચે દેખાય, ઘડીકમાં પ્રહલાદ હસે, ઘડીકમાં રડે. હિરણ્યકશ્યપ વિચારે, આ કોઈ માયાવી લાગે છે. ઘેર ઘેર ભગવાનનું સ્મરણ થવા લાગ્યું. અરે આનું મૂળ ક્યાં છે? તપાસ કરતા ખબર પડી, મૂળ તો મારા જ ઘરમાં છે. પ્રહલાદને સમજાયો, તું ભગવાનનું નામ ન લઈશ, મારી સેવા કર, મારી પૂજા કર, મારું નામ લે. પણ પ્રહલાદ કે નહીં,
નમો ભગવતે વાસુદેવાય. પ્રહલાદ ન માન્યો, પૃથ્વી ઉપરથી ફેંકી દીધો, પૃથ્વી માએ ઝીલી લીધો. પહાડ ઉપરથી ફેંક્યો, પૃથ્વી માએ ઝીલ્યો. ભૂખ્યા સિંહના પાંજરામાં પૂર્યો. હિંસક વૃત્તિ વાળો સિંહ પોતાની હિંસક વૃત્તિને ભૂલી ગયો. પ્રહલાદનો પગ ચાટી રહ્યો છે. પોતાની બેન હોલિકાને બોલાવી, તને અગ્નિનારાયણનું વરદાન છે, મારા દીકરાને મારી નાખ. હોલિકા પ્રહલાદને પોતાની ગોદમાં લઈને બેસી અગ્નિ પ્રગટાયો. ભગવાનને યાદ કર્યા પ્રહલાદે, અને અગ્નિનારાયણે પોતાનું વરદાન ફોક કરી દીધું. સમાચાર મળ્યા, હોડી બળી, હોડી બળી, હોડી બળી. સુખદેવજી વર્ણન કરે, રાજા હિરણ્યકશ્યપે કીધું, હવે આનું હું શું કરું? મિત્રોએ કીધું, એક કામ કર, એને ભણવા મોકલી દે. નિશાળમાં ભણવા માટે જાય. ગુરુજીએ શીખવાડ્યું, એક ને એક બે થાય. પ્રહલાદે કીધું, નહીં ગુરુજી, એક ને એક એક જ થાય. આ પુસ્તકીય જ્ઞાન એમ કે છે 1 + 1 એટલે 2, પણ આધ્યાત્મનું જ્ઞાન એમ કે છે 1 + 1 એટલે 1 જ. એ 2 કોઈ દિવસ થતો જ નથી. આયાતા એકલા, વર્તમાનમાં બેકલા, અને જવાના એકલા. એકનો એક જ છે. ગુરુજી આજે રજા ઉપર છે. પ્રહલાદે નિશાળ હાથમાં લીધી. નાના નાના બાળકો કહેવા લાગ્યા, ચાલો પ્રહલાદ આપણે માટીમાં રમીએ, ધૂળમાં રમીએ. 5 વર્ષનો પ્રહલાદ કહે છે, અરે આ શરીર દુર્લભો માનુષદેહ દેહિનામ ક્ષણભંગુરા. આ દુર્લભ શરીર આપણને મળ્યું છે શું માટીમાં રમવા માટે મળ્યું છે? ચાલો આપણે નિશાળ, નવી નિશાળ શરૂ કરીએ. પ્રહલાદે નિશાળ હાથમાં લીધી. પ્રહલાદ નાચે, બાળકો નાચે. પ્રહલાદ ગાય, બાળકો ગાય. પિતાજી, મને પૂછો છો મને કોણ બચાવે છે? અરે જે તમને બચાવે છે ને એ જ મને બચાવે છે. એમ? ક્યાં છે તારો ભગવાન? અરે પિતાજી, મારો ભગવાન ક્યાં નથી એ તો કહો. 10 દિશાઓમાં મારો ભગવાન છે, અંગ અંગમાં, કણ કણમાં મારો ભગવાન છે. અને હિરણ્યકશ્યપ પડકાર ફેંકે, ક્વાસો યદિ ન સર્વત્ર કસ્મા સ્તંભેન દ્રશ્યતે. જો તારો ભગવાન 10 દિશાઓમાં હોય તો આ થાંભલામાં દેખાય છે? અને પ્રહલાદ એ પડકારને ઝીલી લે. હા પિતાજી, મારો ભગવાન એ થાંભલામાં પણ છે. તો બોલાય તારા ભગવાનને, હું 1000 મણની ગદા લઈને આવું છું. દેવતાઓ ભયભીત થઈ ગયા. અરે ભગવાન તો વૈકુંઠમાં છે. અને પ્રહલાદે કહી દીધું ભગવાન થાંભલામાં છે. શુકદેવજી વર્ણન કરે, પરીક્ષિત, ચારણો, ગંધર્વો, દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે. ભગવાન પધારો, પધારો, પધારો. આજે કોઈ દાસને નથી મોકલવાનો, તમારે જાતે આવવું પડશે. કોઈ મા બાપ નથી. આ થાંભલો એ તમારો મા બાપ છે. વિચિત્ર રૂપ લેવાનું, અડધું માણસનું, અડધું પશુનું. જો આજે તમે નહીં આવો ને તો કોઈ તમારું નામ લેશે નહીં. શુકદેવજી વર્ણન કરી, પરીક્ષિત, હિરણ્યકશ્યપ 1000 મણની ગદા લઈને આવ્યો છે. પ્રહલાદને કીધું, પ્રહલાદ, બોલાય તારા ભગવાનને. આ થાંભલો તારો ભગવાન છે ને? સ્તંભને આસપાસ અગ્નિ પ્રજ્વલિત કર્યો, સ્તંભને તપાયો છે. પ્રહલાદને કીધું, જા પ્રહલાદ, તારો ભગવાન તને બોલાવે, જા થાંભલાને જઈને બાથ ભીડ. 5 વર્ષનો પ્રહલાદ મારો ભગવાન કરતા સ્તંભની સાથે જ્યાં બાથ ભીડવા જાય, વૈશાખ માસ શુક્લ પક્ષ ચતુર્દશી સાયંકાળનો સમય, ભગવાન ઋષિનારાયણ સ્તંભમાં પ્રગટ થયા છે. અવાજ આવે છે. જ્યાં પ્રહલાદ સ્તંભની સાથે બાથ ભીડતા, કદળ અવાજ થતા ઋષિનારાયણ ભગવાન ઉગ્રમુખાય વિદ્મહે વજ્રનખાય ધીમહિ તન્નો નૃષિ પ્રચોદયા. ખાવ ખાવ વિકરાળ રૂપ છે. વિકરાળ રૂપ જોતાની સાથે હિરણ્યકશ્યપની 1000 મણની ગદા પડી ગઈ. હિરણ્યકશ્યપને ઉચકી લીધો ભગવાને, ગોદમાં બેસાડ્યો, પણ માર્યો નથી હજુ. ભગવાને કીધું, તું પેલું કાગળ બધાને વંચાવતો હતો ને, લાય મને વંચાય. ભગવાન કાળને જોઈ ખિસ્સામાં હાથ જતો નથી. લાવ હું કાઢી લઉં. ભગવાને કાગળ કાઢ્યો, ખોલ્યો, લે વાંચ. ભગવાન કાળને આંખની સામે જોયા ને તો આંખે અંધારા આયા છે, કશું દેખાતું નથી. કઈ વાંધો નહીં, તને તકલીફ નહીં આપું, લાય હું વાંચી લઉં. દિવસે ન મરું, રાત્રે ન મરું. ભગવાને કીધું, કયો સમય છે?
હિરણ્યકશ્યપે કીધું ભગવાન મને ખબર નથી તમે સંધ્યાકાળે આવશો, નહીંતર એ ના લખી નાખ્યું હોત. ઉપર ન મરું, નીચે ન મરું, મારી ગોદમાં તને બેસાડ્યો છે. ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું, ઉમરા ઉપર બેઠો છું. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, મારા નખ વડે તને મારીશ. માણસથી ન મરું, પશુથી ન મરું. અડધું માણસનું અડધું પશુનું શરીર છે. હિરણ્યકશ્યપે વિચાર્યું હવે તો મૃત્યુ નિશ્ચિંત છે મારું. ભગવાને પ્રહલાદને કીધું બોલ પ્રહલાદ હવે શું લીલા કરવાની? ભગવાન બસ આપ જે લીલા કરવા આવ્યા છો એ લીલાને પૂર્ણ કરો. અને જ્યાં ભગવાન ઋષિનારાયણને લીલી ઝંડી મળતાની સાથે ભગવાન ઋષિનારાયણ પોતાના નોર વડે હિરણ્યકશ્યપની છાતી ચીરતા લોહીના ફુવારા ઉડતા ઋષિનારાયણ ભગવાન કી જય. નરસિંહ છે, નૃષિ છે અને નરહરિ છે. ત્રણ નામ છે. મનુષ્યમાં સિંહ સમાન છે માટે નૃષિ છે. મનુષ્યના દુઃખોને દૂર કરનાર છે માટે નરહરિ છે. ભક્તિ માર્ગમાં પહેલા 3 દિવસ તકલીફ પડે. આજે ભગવાન ઋષિનારાયણ પ્રગટ થયા છે.